26 નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસ છે। શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિના અવસરે દેશમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે। ગુજરાત માટે આ દિવસનું વિશેષ મહત્વ છે। આ દિવસનું વિશેષ મહત્વ એટલા માટે છે કે આ ક્ષેત્રએ ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું છે। તો ચાલો જોઈએ 80,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ ગુજરાતને કેવી રીતે સમૃદ્ધિ બક્ષી રહ્યો છે। ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા તાલુકાનું આ છે રૂપપુરા ગામ। અહીંનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે। ગુજરાતમાં ઓછી જમીન ધરાવતા ખેડૂતો દૂધના વ્યવસાય થકી પૂરક આવક મેળવે છે। પશુપાલકો સહકારી મંડળીઓ થકી દૂધ જમા કરાવે છે। તેથી દૂધની ગુણવત્તા ચકાસવા માટે ડેરીમાં મોકલવામાં આવે છે। ગુણવત્તા યોગ્ય જણાય ત્યારબાદ તેને મોટા પ્લાન્ટમાં મોકલવામાં આવે છે। આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે અને પશુપાલકોને તેમના દૂધના યોગ્ય ભાવ મળે છે। આના કારણે જ ગુજરાતના ગામડાઓ સમૃદ્ધ બન્યા છે। दूध का कारोबार इतना बढ़िया चल रहा है कि हमारे ज़िले में कोई इंडस्ट्री नहीं थी, तो आज भी खेती के साथ साथ ये धंधा मुख्य धंधा हो गया है। उसके साथ पूरा घर का गुजरान चलाते हैं, अपने बच्चे पढ़ाते हैं और जो मंडलियाँ चल रही है उसमें सरकार की बहुत सी योजनाओं लागू दी गई है। 2014 के बाद मोदी जी देश के प्रधानमंत्री बने तो कोऑपरेटिव का एक अलग मंत्रालय बनाया और कोऑपरेटिव की जिसको जानकारी है ऐसे अमित भाई शाह को ये जिम्मा दिया और कोऑपरेटिव छोटे छोटे लोग भी एक साथ में ज़्यादा मिलकर एक साथ में काम कर सकते हैं, ऐसा एक मॉडल जो है वो देश के सामने खड़ा किया। मैं मानता हूँ ये देश के लिए नहीं पूरी दुनिया के लिए अमूल मॉडल और कोऑपरेटिव मॉडल वो एक आशीर्वाद रूप साबित हुआ है। आज की तारीख में 35 लाख पशुपालक परिवार 80,000 करोड़ का टर्नओवर करने का काम अभी हो रहा है और उनके अकाउंट में डायरेक्ट पैसा जमा हो ऐसी अद्भुत व्यवस्था ये अमूल मॉडल के माध्यम से टेक्नोलॉजी का उपयोग और इनके साथ साथ पारदर्शिता कैसे आए ऐसी व्यवस्था जो कानून में बनवाई इस कारण ये हो पाया। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળ સંચાલિત ગુજરાતનું ડેરી સેક્ટર પ્રભાવશાળી વૃદ્ધિ કરી રહ્યું છે। જીએફએક્સ ઇન અત્યાર સુધીમાં 18,164 ગ્રામીણ સહકારી મંડળીઓમાં 36 લાખથી વધુ ખેડૂતો જોડાયા છે, જે પ્રતિ દિવસ 215 લાખ લીટર દૂધ ઉત્પાદન કરી રહ્યા છે, જેના થકી વર્ષ 80,000 કરોડનું ટર્નઓવર થયું છે અને ગુજરાતનું દૂધ ઉત્પાદન 4.96% CAGRની વૃદ્ધિ કરી રહ્યું છે। જીએફએક્સ આઉટ આ વૃદ્ધિ ગુજરાતના દૂધ ઉત્પાદનમાં રહેલું વર્ચસ્વ અને દેશના દૂધ ઉત્પાદનમાં લાખો પશુપાલકોના આર્થિક યોગદાનની સાબિતી આપે છે। ગુજરાતે સહકારી ડેરી ક્ષેત્રે મોડલ તરીકે કાર્ય કરી ભારતની શ્વેત ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને ગુજરાત હજુ પણ આ ક્ષેત્ર નીત નવા કીર્તિમાન સર કરી રહ્યું છે। આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસ અને 75મા સંવિધાન દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી અને સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી। સુરત કોંગ્રેસ દ્વારા બંધારણના આમુખની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને આપ દ્વારા એકબીજાના મોઢા મીઠા કરીને ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય સંવિધાનને 75મી વર્ષગાંઠને લઈને દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે। આથી સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 75મા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કોંગ્રેસ કાર્યકર્તા પદાધિકારીઓ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ઉધના દરવાજા પાસે ફૂલહાર કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ધનસુખભાઈ રાજપૂત, અશોક પિંપલે, અસલમ સાયકલવાલા, કલ્પેશ બારોટ, ફિરોઝ મલેક, રઈશા શેખ સહિત હજારો કાર્યકર્તાઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। 26મી નવેમ્બર 1949ના રોજ સંસદની અંદર બંધારણનું રચના કરવામાં આવેલી હતી। તેને આજે દેશની ભાજપા સરકાર બંધારણ તોડવાનો પ્રયત્ન કરી રહી છે, બંધારણમાં છેડછાડ કરવાનો પ્રયત્ન કરી છે। ત્યારે સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને સુરતમાં બંધારણ બચાવોના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં હજારો કાર્યકર્તા ઉધના દરવાજા ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે ફૂલહાર કરીને
બંધારણની એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશના સામાન્ય માણસોએ પોતાની શક્તિને ઓળખી અને આમ આદમી પાર્ટીની સ્થાપના કરી હતી. આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ અને સંવિધાન દિવસ છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મળીને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને આજના દિવસની ઉજવણી કરી હતી. આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ હોવાથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મીઠાઈ વહેંચીને એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવી હતી અને એક સંદેશ આપ્યો હતો. 26 નવેમ્બર એટલે દેશ માટે સુવર્ણ દિવસ કહેવાય, કારણ કે આજના દિવસે બાબા સાહેબ દ્વારા આપણા બંધારણની સ્થાપના કરવામાં આવી હતી. સાથે સાથે દેશવાસીઓને પહેલાં તો હું શુભેચ્છા પાઠવું છું બંધારણ દિવસની, અને બાબા સાહેબને આ બંધારણની રચના કરવા બદલ એમના પણ ચરણોમાં વંદન કરું છું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓને સંદેશો આપતા જણાવ્યું હતું કે 2012નો આ દિવસ ઇતિહાસનીય ક્ષણ છે, જ્યારે દેશના સામાન્ય માણસોએ પોતાની શક્તિને ઓળખી અને આમ આદમી પાર્ટીની સ્થાપના કરી હતી. અમારી અત્યાર સુધીની સફર સંઘર્ષ, બલિદાન અને વિજયની ગાથાઓથી ભરેલી રહી છે. છેલ્લા 1 વર્ષમાં અમને ખતમ કરવાના લાખ પ્રયાસો થયા, પરંતુ અમારી ઈમાનદારી, લોકોનો પ્રેમ અને કાર્યકર્તાઓની હિંમતે અમને મજબૂત બનાવ્યા છે. અમે અન્યાય સામે અને તાનાશાહી સામે પહેલા કરતા વધુ મજબૂત છીએ. બંધારણ અને લોકશાહીને બચાવવાની અમારી લડાઈ ચાલુ રહેશે. ચલો પાર્ટીના સ્થાપના દિવસે દેશને વધુ સારો બનાવવાનો સંકલ્પ લઈએ. તો આ તરફ સુરત શહેરના આંગણે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા ભવ્ય સર્વજ્ઞાતિ વિવાહ સંસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક જાગૃતિ લાવવા માટે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવની શરૂઆત કરી છે. ખરેખર સમૂહ લગ્નોત્સવ એ સામાજિક જાગૃતિ માટે એક શ્રેષ્ઠ માધ્યમ છે. પરમ પૂજ્ય 1008 શ્રી સનાતન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી તેમજ પરમ પૂજ્ય 108 શ્રી ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ SVG તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ સુરત દ્વારા તારીખ 25 નવેમ્બર 2024ના રોજ સર્વજ્ઞાતિ સમૂહ વિવાહ સંસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં 15 દીકરીઓના સમૂહમાં નહીં પણ પોતાના જ ઘર આંગણે પ્રેમ અને હેત સાથેના લગ્ન સમારોહ જેવી અનુભૂતિ સાથે નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ લગ્ન સમારોહમાં દીકરીઓને 136 કરતાં વધારે વસ્તુ કરિયાવરમાં ભેટ આપવામાં આવી છે. આ સમૂહ લગ્ન સમારોહમાં 150થી વધુ સ્વયંસેવકો છેલ્લા 15 દિવસથી સેવા કરી રહ્યા છે. સુરત શહેરને આંગણે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ SVG તથા શ્રી લક્ષ્મી નારાયણ દેવ યુવક મંડળ દ્વારા વૃંદાવન ફાર્મ અન્નપૂર્ણા હોટલની પાછળ કેનાલ રોડ કોસમાળા ખાતે વિવાહ સંસ્કાર સમારોહમાં સંતો મહંતોની સાથે સાથે વડતાલ ધામથી ભાવિ આચાર્ય લાલજી મહારાજ આશીર્વાદ આપવા પધાર્યા હતા. જે સુંદર વિવાહ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ સર્વ આયોજકોને અને વ્યવસ્થાપકોને અને એની અંદર પ્રત્યક્ષ પરોક્ષ જે જોડાયા છે એવા તમામ લોકોને અમે હૃદયથી ખૂબ અભિનંદન આશીર્વાદ આપીએ છીએ. આપણી ભારતીય સંસ્કૃતિનું 16 સંસ્કારની અંદર વિવાહ સંસ્કાર એક મહત્વનું અંગ છે, જેને શાસ્ત્રોમાં લખ્યું ધર્મ વ્યવસ્થાશ્રમ. પરિવાર માટે સંતાનના લગ્ન એક મોટો ઉત્સવ હોય છે, પરંતુ મોંઘવારીમાં લગ્ન ઉત્સવ એ ખૂબ ખર્ચાળ છે. રૂઢિગત માન્યતાઓ, ખોટા રીત રિવાજો, ફેશન અને દેખાદેખીને કારણે મોટા ખર્ચા થાય છે. જમણવાર, ડેકોરેશન, બેન્ડ વાજા અને ઘરેણાંની ખરીદી સહિતની લાંબી યાદી હોય છે. આ ખર્ચા માટે ગરીબ કે મધ્યમ વર્ગને માથે દેવું કરવું પડે છે. એક અંદાજ પ્રમાણે 80% લગ્નમાં વર તથા કન્યાના પિતાએ માથે દેવું કરી પ્રસંગ કરવો પડે છે. તો આ તરફ સુરતના ખટોદરા વિસ્તારમાં એક પુત્રએ પોતાની જન્મદાતી માતાની નિર્દયતાથી હત્યા કરી છે. જમવા બાબતે થયેલા વિવાદ અને ઝઘડામાં પુત્રએ 85 વર્ષની માતાના
માથા પર રસોઈના દસ્તાથી હુમલો કર્યો હતો, જેના કારણે માતાનું મોત નીપજ્યું હતું. ખટોદરામાં 85 વર્ષની માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનેતાની હત્યા કરી દીધી હતી. સમી સાંજે બનેલી આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને દીકરાને ઝડપી પાડ્યો હતો. આમ ખટોદરા પંચશીલ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી મૂળ ઓરિસ્સાના વતની 85 વર્ષના બંગાળી વૃંદાવન બિસ્વાલ તેના પુત્ર ગાંધી બિસ્વાલ ઉંમર વર્ષ 40 અને પુત્રવધુ સાથે રહેતી હતી. પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો અને પુત્રવધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ કરતી હતી. સોમવારે સાંજે આશરે 7 વાગ્યાના અરસામાં માતા બંગાળી ઘરમાં હતી અને ત્યારે પુત્ર ગાંધી આવ્યો હતો અને માતાએ જમવાનું માંગ્યું હતું, જે આપવામાં પુત્રએ આનાકાની કરી હતી અને અકળાઈને માતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો. આ હુમલામાં ગંભીર ઈજા પહોંચતા માતા સ્થળ પર જ ફસદાઈ પડી હતી અને મોતને ભેટી હતી. બનાવની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પુત્ર ગાંધીની ધરપકડ કરી હતી. પુત્ર સાથે રહેતી માતાના ભરણપોષણનો ભાર લાગતો હોવાને લીધે ગાંધી માતા પર છાસવારે અકળાઈ જતો હતો અને આ વખતે આવેશમાં આવી માતાની હત્યા કરી બેઠો હતો. सूरत सिटी के खटोदरा पुलिस स्टेशन विस्तार में पंचशील नगर विस्तार है, उसमें कल शाम को 6 से 7 बजे के बीच में मूल रूप से गंजम जिला उड़ीसा का रहने वाला एक गंधाईजा उर्फे गांधी उर्फे गांधिया सन ऑफ वृंदावन विस्वाल, ये यहाँ पंचशील नगर में रहता है और रूपल कंपनी में ये पिछले कई वर्षों से ये काम कर रहा है और इसके साथ में इसकी वाइफ और इसकी माँ रहती है. तो कल शाम को खाने को लेकर के इसकी माँ के साथ में इसका झगड़ा हुआ और इसने मसाला कूटने वाला जो दस्ता होता है पत्थर का बना हुआ, उससे अपनी माँ को मारा और उनके हेड में इंजरी आई और ऑन द स्पॉट ही उनकी माँ, जिनका नाम बंगाली वाइफ ऑफ वृंदावन विस्वाल है, उनकी वहीं पे डेथ हो गई. સુરતના કટોદરા વિસ્તારમાં આવેલા પંચશીલ વિસ્તારમાં વૃદ્ધાની હત્યાની અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. માતાની હત્યા કરનાર પુત્રને પોલીસે ઝડપી પાડ્યો હતો. 85 વર્ષની બંગાળી વૃંદાવન બિસ્વાલ પોતાની પુત્રવધુ અને પુત્ર સાથે રહેતા હતા. પુત્ર અને પુત્રવધુ બંને મજૂરી કામ કરતા હતા. તેઓ મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના રહેવાસી છે. આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે સાંજે મૃતકના પુત્રએ જ તેમની હત્યા કરી છે. રસોઈના દસ્તાથી માથા પર હુમલો કરી માતાની હત્યા કરવામાં આવી હતી. પુત્રનું નામ ગાંધી વૃંદાવન બિસ્વાલ છે, જેની વય અંદાજે 40 થી 50 વર્ષ છે. તે અને તેની પત્ની અહીં મજૂરીનું કામ કરે છે. સાંજે જ્યારે પત્ની બહાર હતી ત્યારે પુત્ર અને માતા વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો. પુત્રએ માતાની હત્યા કરી નાખી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. જિલ્લા પારડીના મોતીવાડા ગામમાં કોલેજિયન યુવતીના રેપ વિથ મર્ડરની આ સનસનીખેજ ઘટનામાં પોલીસને આખરે મોટી સફળતા મળી છે. 10 દિવસ બાદ પોલીસે આ જઘન્ય ગુનાના આરોપીની અટકાયત કરી છે. આરોપીએ જ ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી અને ફરાર થઈ ગયો હતો. પોલીસની અત્યાર સુધીની તપાસમાં આરોપી મામલે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. શું હતી આ ચકચારિત ઘટના અને કોણ છે આ નરાધમ સિરિયલ કિલર? આરોપી જોઈએ અહેવાલમાં. વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા ગામમાં રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેકની બાજુમાં એક વાડીમાંથી એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવતી ટ્યુશનથી પોતાના ઘરે જઈ રહેતી હતી. આ દરમિયાન તેની સાથે કંઈ અજુગતું બન્યું અને તેનો મૃતદેહ વાડીમાંથી મળી આવ્યો હતો. ઘટનાને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. મૃતકના મૃતદેહનું સુરતમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા પ્રાથમિક રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મ આચરી અને તેનું ગળું દબાવી હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો હતો. આથી પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી. આરોપીને શોધવા વલસાડ જિલ્લાની એલસીબી, એસઓજી, પારડી પોલીસ સ્ટેશન સહિત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની 10 થી વધુ ટીમો આરોપી સુધી પહોંચવા તપાસ કરી રહી હતી. જોકે આખરે 10 દિવસ બાદ પોલીસની મહેનત રંગ લાવી હતી
અને આખરે વાપી રેલવે સ્ટેશનથી આરોપીની અટકાયત કરી તેની આખરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રાહુલ સિંઘ જાટ મૂળ હરિયાણાનો છે, જે ઘરથી દૂર રહી અને રખડતું ભટકતું જીવન જીવતો હતો અને નશાનો આદી હતો. અગાઉ પણ રાહુલ સિંઘના નામે અનેક પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. બનાવના દિવસે આરોપીએ ટ્યુશનથી ઘરે જઈ રહેલી પીડિતાનો રેલવે સ્ટેશનથી પીછો કર્યો હતો અને ત્યારબાદ બનાવની જગ્યાએ લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેનું ગળું દબાવીને અને હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે. જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો સાથે સાથે પૂના સુધીના તમામ રેલવે સ્ટેશનો ઉપર, સુરતથી પૂના સુધી તમામ રેલવે સ્ટેશન પર ખાનગી રાહે જીઆરપીની સાથે વલસાડ પોલીસના માણસો ગોઠવવામાં આવ્યા હતા તમામ રેલવે સ્ટેશન ઉપર. અને એ જ રીતે તમામ રેલવે સ્ટેશનો ઉપર આરપીએફની ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી. અને એ જે એલર્ટ કરેલા ફોર્સના કારણે ગઈકાલે સાંજે બાંદ્રાથી વાપી આવતી કોઈ ટ્રેનમાં એક વ્યક્તિ આ પ્રકારના વર્ણનવાળો છેડ્યો છે. એની ચોક્કસ બાતમી આધારે એ વાપી રેલવે સ્ટેશન પર જ્યારે ઉતર્યો ત્યારે વાપી રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા એને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો હતો. કેસની તપાસ કરતી પોલીસની ટીમોને ઘટના સ્થળેથી એક બેગ મળી હતી, જેમાં કેટલાક કપડાં હતા. આ કપડાં આરોપીના હોવાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાપી રેલવે સ્ટેશનથી શકમંદ આરોપીના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, જેના આધારે પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા અસંખ્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. અસંખ્ય લોકોની પૂછપરછ પણ કરી હતી. આખરે આરોપી પોલીસના હાથે લાગે છે. તો આ તરફ ડાંગ જિલ્લાની ગ્રામ વિકાસ કચેરી દ્વારા આહવા તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયતો માટે કચરા વાહતુક માટે કરોડો રૂપિયાના ખર્ચે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. આ કચરા વાહતુકના ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગી બનશે કે પછી કચરાની જેમ સડી જશે, એ લોકાર્પણ કર્યા બાદ જ માલુમ પડશે. 100% આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં લોકો ચોમાસાની ખેતી પર નભતા હોય અને ચોમાસા બાદ રોજગારી મેળવવા અને જિલ્લાઓમાં હિજરત કરતા હોય છે. ગામોમાં વિકાસ નહિવત હોવા છતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભીનો સૂકો કચરાના નિકાલ માટે કરોડોના ખર્ચે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી કરીને જિલ્લા પંચાયતના કેમ્પસમાં મૂકતા અહીંથી પસાર થતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. કેમ કે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઘરો ઢોળાવ ડુંગરો પર છૂટા છવાયા હોય અને રોજિંદા લીલો સૂકો કચરો નીકળતો પણ ન હોય, ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ કચેરી દ્વારા માત્ર સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવા જ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી હોવાની ચર્ચા જિલ્લા પંચાયત વર્તુળમાં ઉઠવાનો ગણગણાટ સંભળાવા મળી રહ્યો છે. હાલમાં તમામ નવીન કોર ઇલેક્ટ્રિક રિક્ષાઓ જિલ્લા પંચાયતના કેમ્પસમાં પાર્કિંગ કરી દેવામાં આવી છે. ત્યારે આવનારા દિવસોમાં આ કચરા નિકાલની રિક્ષાઓનું લોકાર્પણ કરાનાર છે. તેવામાં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટી કમ મંત્રીઓ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતના મકાન સહિત અગાઉ અપાયેલા ટેન્કરોનું મેન્ટેનન્સ નથી કરી શકતા, તો ઇલેક્ટ્રિક રિક્ષાનું મેન્ટેનન્સ કઈ રીતે કરશે? તે અંગે અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ગ્રામ પંચાયતોનું સ્વભંડોળ ન હોય અને માત્ર સરકારી અનુદાન પર જ મદાર રાખવું પડે છે. ત્યારે કરોડોના ખર્ચે ગ્રામ પંચાયતોને ફાળવાયેલા ઇલેક્ટ્રિક કચરા નિકાલની રિક્ષાને ગ્રુપ ગ્રામ પંચાયત કેવી રીતે નિભાવશે તે એક પ્રશ્ન છે. કેટલીક ગ્રુપ ગ્રામ પંચાયતો હાલ વિભાજિત થતા ત્યાં વહીવટદાર દ્વારા જ કાર્યભાર થતો હોય, તેથી સરકારી ગ્રાન્ટનો ગેરવહીવટ થયો હોવાનું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે. તો આ તરફ કપરાડા તાલુકામાં તલાટીના કાર્ય હેઠળ આવતા ચાંદ વેગણ અને ઉઝરડા ગામના લોકો તલાટીની કામગીરીથી નારાજ થઈને મોટી સંખ્યામાં તાલુકા પંચાયત પ્રમુખને મૌખિકમાં રજૂઆતો કરવા પહોંચ્યા હતા. ચાંદ વેગણ અને ઓઝરડાના ગામ લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને તાલુકા પંચાયત પ્રમુખને તલાટી વિરુદ્ધ મૌખિકમાં કામ બાબતે રજૂઆત કરી, જેમાં માજી સરપંચ જયેશભાઈ અને તાલુકા પંચાયત સભ્ય કાકડભાઈ ગવળી ઉપસ્થિત રહીને તલાટી વિરુદ્ધ પ્રમુખ હીરાબેનને રજૂઆત કરી હતી. તલાટી ઘણા સમયથી પંચાયત પર આવતા ન હોય અને આવકના દાખલા, જાતિના દાખલા અને મરણના દાખલા વગેરે કામ માટે આવતા લોકોને ધક્કા ખાવાનો વારો આવતો હોય છે. તલાટી પંચાયત પર આવતો ન હોવાથી
ફરિયાદ સાંભળી પ્રમુખ હીરાબેન મહાલાએ તાત્કાલિક તલાટીને કેબિનમાં બોલાવી જવાબ માંગ્યો હતો, જે દરમિયાન હાજર ગામના લોકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો। अभी तलाटी साहब हमारे भी कही तो कान पर देवने राख्યું કામ તો પેલા દાખલાવાળું કોઈ દાખલાવાળું લઈ જાય તો કરે નહીં ને નાના પોંઢા બોલાવે, પાછો કંઈ નાના પોંઢા જાય તો અમુકનો તો ફોન બી નહીં। હવે અમારો પ્રશ્ન એ છે કે છેલ્લા 9 મહિનાથી તલાટી અમારા ગામમાં હાજર રહેતો નથી, જેનાથી લોકોના વિકાસના કામોમાં ઘણી બધી અગવડતા ઊભી થાય છે। લોકોના મરણના દાખલા, જન્મના દાખલા, આવકના દાખલા, જાતિના દાખલા, જે લોકો થેલા લઈને દરરોજના કપરાડા આટા મારી, નાના પોંઢા આટા મારી છતાં પણ એના કામો થતા નથી, જેના લીધે ઘણા બધા લોકોની મુશ્કેલી તલાટી લીધે ઊભી થાય છે। તો અમારી એક માંગણી છે કે તલાટી નિયમિત રીતે પંચાયત પર આવે અને લોકોના કામ, વિકાસના કામો થાય, એ અમારી માંગણી છે। તલાટીનું નામ શું છે? રોહનભાઈ। કપરાડા સેજામાં ચાંદ વેગણ અને ઉજરડા બીજા 2 ગામો આવે છે, જેમાં ચાંદ વેગણ અને ઉજરડા ગામે નેટવર્કનો ઇસ્યુ હોય, ત્યાંના જે કામો હોય કપરાડા લાવીને કપરાડાથી ઓનલાઈન એ લોકોના કામો કરવામાં આવે છે, જેમ કે આવકના દાખલા, ઘરવેરાની રસીદ, રેશન કાર્ડના જે પણ કામો હોય તે ઓનલાઈન જે બી KYC કરવાનું હોય છે તે ઉજરડાને ચાંદ વેગણ કરવામાં તકલીફ થતી હોય ત્યાં અરજદારોના કામો લઈને ત્યાંના કામો ભેગા કરી કપરાડા પંચાયત પરથી કરવામાં આવે છે। ને કપરાડા ખાતે સોમવાર, ગુરુવાર અને શનિવાર નક્કી કરેલ હોય, એના સિવાય મંગળવાર ને બુધવાર, મંગળવારે ચાંદ વેગણ અને બુધવારે ઓજરડા રાખેલ હોય, પણ કોઈ કારણોસર જેમ કે ઓડિટ હોય કે પછી સરકારી કાર્યક્રમો હોય કે પછી સરકારી કામકાજ હોય, તાલુકા પંચાયતે અર્જન્ટ મિટિંગ હોય કે વલસાડ જિલ્લા ખાતે કોઈ કામ હોય, તેવા સંજોગોમાં જ ઓજરડા કે ચાંદ વેગણ જવાનું ના બને। ગ્રામજનોએ તલાટી પર આક્ષેપ કર્યો હતો કે ચાંદ વેગણ અને ઓઝરડા ગ્રામ પંચાયત પર ઘણા સમયથી આવતા ન હતા અને કપરાડા પંચાયત પર જ બેસી રહે છે અને બંને ગામના લોકોને કામ માટે કપરાડા બોલાવે છે। જવાબમાં તલાટીએ જણાવ્યું હતું કે ચાંદ વેગણ અને ઓઝરડા અંતરિયાળ વિસ્તારો છે, જેમાં નેટવર્ક આવતું નથી, જેના કારણે લોકોને કામ અર્થે કપરાડા પંચાયત પર બોલાવવા પડે છે। ગામ લોકોની ફરિયાદ બાદ તાલુકા પ્રમુખ હીરાબેને તલાટીને લોકોને પડતી તકલીફને ધ્યાનમાં રાખી પંચાયત પર જઈ કામ કરી આપવા સૂચના આપી હતી। સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। લિંબાયતમાં એક દિવ્યાંગ વ્યક્તિ પાસે કેટલાક શખ્સો ભીખ મંગાવતા હોવાનો ખુલાસો થયો છે। આવો જાણીએ શું કહ્યું આ વ્યક્તિએ। આ વ્યક્તિ જ્યારે લિંબાયતના માવલી ગેરેજ પર પહોંચ્યો ત્યારે તેને પોતાની આપવીતી જણાવી હતી। કેટલાક શખ્સો તેની પાસે જબરદસ્તી ભીખ મંગાવી રહ્યા હોવાની વાત કહેતા ઓટો ગેરેજ માલિકે પોલીસને જાણ કરી હતી। આ વ્યક્તિએ જણાવ્યું હતું કે મારી જેમ બીજા લોકો પાસે પણ ભીખ મંગાવવામાં આવી રહી છે। રોજના 350 રૂપિયાના રોજે શખ્સ પાસે ભીખ મંગાવવામાં આવી રહી હતી એવો દાવો કરવામાં આવી રહ્યો છે। આ મામલાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી અને વ્યક્તિનો કબજો લીધો હતો। હાલ પોલીસે મામલાની નોંધ કરીને તપાસ શરૂ કરી છે। આવો જાણીએ શું કહ્યું આ વ્યક્તિએ। मेरे साथ में ना ये लोग भीख मंगवा के ना ये लोग ना मेरे को पैसा नहीं देता है और टाइम पर खिलाता भी नहीं है। ये लोग बोला था ना कि तुमको 350 रुपया दूंगा और खाना भी खिलाऊंगा दोनों टाइम। एक को टाइम मेरे को खाना नहीं खिलाता है। कौन लोग है जो तुमसे भीख मंगवा देते थे? ये जो ये पार्किंग के पास है, जंगल के पास में ये लोग 10-12 लोग हैं। तो आप क्या करते थे? आपको किस तरीके से आप उनके पास गए? मैंने ना सूरत स्टेशन के पास, ब्रिज के पास ना, पुलिस चौकी के पास ऊपर से ना मैंने मांग के ही खा रहा था। 1 नंबर स्टेशन के पास है। वो लोग ना मेरे को काना पे टांग के ना मेरे को ले आन लिया यहाँ पर, अब मेरे को भागने नहीं देता है लोग, अब बरियारी रखता है लोग। तुम्हारे जैसे और कितने लोग हैं उनके पास? मेरे जैसा ना एक और आदमी है, मेरे से बूढ़ा है। સુરતના વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે। સુરત BRTS બસના ડ્રાઈવરો જાહેરમાં ઝઘડ્યા હતા। 2 BRTS બસના ડ્રાઈવરો જાહેરમાં મારામારી કરી હતી અને એક બસના ડ્રાઈવરે અન્ય બસના ડ્રાઈવરને 2 તમાચા માર્યા હતા તથા બીજા બસના ડ્રાઈવરે બસમાંથી લોખંડના પાઇપનો ફટકો કાઢી પાછળ મારવા દોડ્યો હતો। બસનો ડ્રાઈવર બચવા બસ લઈને ભાગી છૂટ્યો હતો। આમ રસ્તા પર બંને BRTS બસ ડ્રાઈવરો બસ ચલાવવા મુદ્દે માથાકૂટ થઈ હતી। બંને ડ્રાઈવરોની બબાલને લઈ લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું। આમ સોશિયલ મીડિયા પર મારામારીનો વિડીયો વાયરલ થયો છે।
પાલિકા સંચાલિત સિટી લિંકના 2 બસ ચાલક ઓવરટેક મામલે છૂટા હાથની મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. મારામારીનો વિડીયો જાગૃત નાગરિકે ઉતારી લીધા પછી પાલિકા સુધી પહોંચાડતા બંને ચાલકોને સસ્પેન્ડ કરી દેવાયાનું વિભાગે જણાવ્યું હતું. વરાછા રોડ ઉપર સિટી બસના ચાલકે ઓવરટેક લેવા પાછળથી સતત હોર્ન માર્યા હતા, જેને પગલે વરાછા રોડના સુરત સુપર સ્ટોર સામે જ બંને બસ ચાલકો રોડ ઉપર બસ ઊભી કરી બાખડી પડ્યા હતા. એક બસ ચાલકે પાછળની હોર્ન મારી રહેલા ચાલકને 2 તમાચા ચોપડી દીધા હતા, જ્યારે માર ખાધા પછી તે ડ્રાઈવર પણ બસની કેબિનમાંથી સળીઓ ખેંચી હુમલાખોર ડ્રાઈવરને મારવા તેની પાછળ દોડ્યો હતો. જોકે હાથમાં સળીઓ લઈ ઉતરેલા ચાલકને જોઈ અન્ય ડ્રાઈવર બસ ચાલુ કરી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરતા પાલિકા અધિકારી સુધી પહોંચી ગયો હતો, જેને પગલે તાત્કાલિક બસ ચાલકોને આઈડેન્ટિફાઈ કરી કાર્યવાહી કરવાના આદેશ અપાયા હતા. આ અંગે સિટી લિંક વિભાગે જણાવ્યું કે ઓવરટેક લેવા માટે માથાકૂટ કરનાર બંને ડ્રાઈવરોને ઠપકો આપી સસ્પેન્ડ કરાયા હતા. આ સાથે જ એજન્સી પાસે ખુલાસો પણ મંગાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. નવસારીમાં દીપડો અવારનવાર દેખાઈ દે છે, ત્યારે શિયાળ પણ હવે નજીકના સાતેમ ગામે દેખાયું હતું. કોઈ વાહનની અડફેટે શિયાળ આવી જતા તેને સારવાર અપાઈ હતી. આમ વાહનોની અડફેટે આવતા રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી હતી. નવસારીના સાતમ ગામેથી ખેતરમાં કામ કરતા એક મજૂરને રસ્તાની બાજુની નહેરમાં એક શિયાળનો અવાજ આવતા ત્યાં જઈ જોતા તે ઇજાગ્રસ્ત હોય અને જેથી તેમણે તાત્કાલિક એનિમલ સેવિંગ ગ્રુપ નવસારીને જાણ કરતા તાત્કાલિક એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યો બ્રિજેશ સખીવાલા, હિતેન પટેલ તેમજ શ્રેયસ સોલંકી સ્થળ પર પહોંચી તપાસ કરતા એક શિયાળ જે કોઈક વાહનની અડફેટે આવતા તેને કમરના ભાગે ઈજા પહોંચી હતી, જેથી એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગના સ્ટાફ નવલસિંહ તથા હિરેનભાઈ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યો સાથે શિયાળને રેસ્ક્યુ કરી સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. આમ નવસારીમાં દીપડો અવારનવાર દેખાઈ દે છે, ત્યારે શિયાળ પણ હવે નજીકના સાતેમ ગામે દેખાયો હતો. કોઈ વાહનની અડફેટે શિયાળ આવી જતા તેને સારવાર આપવામાં આવી હતી. આમ નવસારી તાલુકાના સાતમ ગામેથી ખેતરમાં કામ કરતા એક મજૂરને રસ્તાની બાજુની નહેરમાં એક શિયાળનો અવાજ સંભળાયો હતો અને તેઓ ત્યાં જઈ જોતા શિયાળ ઈજાગ્રસ્ત હાલતમાં હતું, જેથી તેમણે તાત્કાલિક એનિમલ સેવિંગ ગ્રુપને જાણ કરી હતી અને તાત્કાલિક એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોએ શ્રેયસ સોલંકી, હિતેન પટેલ અને બ્રિજેશ સખીવાલાએ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. આમ શિયાળને સારવાર આપી વન વિભાગ દ્વારા સલામત સ્થળે છોડી દેવામાં આવશે તેવી માહિતી સાંપડી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.